તો સમાચારમાં આગળ વાત કરીએ ડીસાની તો ડીસા નગરપાલિકામાં અપક્ષ કોર્પોરેટરના પુત્ર ધવલ કેલા ઉપર ખંડણી માંગવાના આક્ષેપ સાથે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આ મુદ્દે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય કોર્પોરેટરો નાયબ કલેક્ટર તથા ડીવાયએસપી સુધી આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે। ઓડિયો ક્લિપમાંના આક્ષેપોને લઈને ભાજપના તમામ કારોબારી સભ્યો, નગરપાલિકાના સભ્યો અને પ્રાંત કલેક્ટર તટસ્થ તપાસની જે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે ડીસા ચીફ ઓફિસરે જણાવ્યું છે કે તપાસ બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે અને લોકોએ ચિંતાઓ વ્યક્ત કરતા જે ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું અને આવનારી કેટલીક નવી ક્લિપોની પણ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે। દીકરા ધવલભાઈ કેલા છે, એમની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે અને એમાં એમને ખંડણી 20 લાખની ખંડણી માગવાનો જે ઓડિયો વાયરલ થયો છે, જો એમને ખરેખર ખંડણી માંગી હોય તો એ ખોટું છે અને ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે, એનાથી નગરપાલિકા બદનામ થઈ રહી છે, તો એની પૂરતી તપાસ થાય એના માટે અમે આવેદનપત્ર આપવા માટે। હવે મને એ સમજાવો, આવેદનપત્ર કઈ સ્થિતિમાં અને ક્યારે આપવું પડે છે અને આવેદનપત્ર આપનાર પીડિત કેમ આપે છે? આવેદનપત્રનો અર્થ શું છે? એટલે કોશિશ જે આપણી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાની ઘણા સમયથી લોકો કોશિશ કરતા હતા, પોતે સાચા છે અને એવું સાબિત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટીના જે નગરપાલિકાના સદસ્યો છે એ કૌભાંડ ચલાવી રહ્યા છે। અમે આજ દિવસ સુધી આવેદનપત્ર એ લોકોને જ આપતા જોયા છે કે જેમને સરકારથી વાંધો હોય, સરકાર એમની રજૂઆત ના સાંભળતી હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીના આપ હોદ્દેદાર છો, તો શું આપની વાત આપના જે સંગઠન લેવલે સરકાર નથી સાંભળતી તે તમારે આવેદન આપવું પડ્યું? ના, સરકાર તો સાંભળે જ છે પણ છતાં આવેદનપત્રનો અર્થ બેન એ જ થાય કે જે સરકાર ના સાંભળતી હોય તો આવેદન આપવું પડે। તો તમે તમારા સંગઠનમાં જિલ્લા પ્રમુખ, નવા રચાયેલા પ્રમુખ, કોઈ જગ્યાએ તમે આની રજૂઆત કરી છે કે સીધા આવેદનપત્ર આપવા આવ્યા છો? બસ હવે તો શું આ ભારતીય જનતા પાર્ટી બદનામ ના થાય એમાં? તપનભાઈ બેન, નગરપાલિકાની અંદર સીટની રચના કરવી પડે અને સીટ તપાસ